નમસ્કાર. આચાર્ય મમ્મટના કાવ્ય પ્રકાશમાં મંગલ કારિકા પછી બીજી કારિકા, જેમાં કાવ્યના પ્રયોજનો, કાવ્યનો ઉદ્દેશ, કાવ્યનું ફળ, કવિઓ શા માટે કાવ્ય લખે છે એની ચર્ચા છેલ્લા વિડીયોથી આપણી ચાલુ છે. કાવ્યથી શું ફાયદો? કવિ જેવી પ્રબુદ્ધ, પ્રતિભાશાળી, સંવેદનશીલ વ્યક્તિ જ્યારે કંઈક આપતી હોય ત્યારે એની પાછળનું ઉદ્દેશ્ય શું હોઈ શકે? આચાર્ય મમ્મટ કાવ્યના 6 પ્રયોજનો આપે છે. કાવ્યમ યશે, કાવ્યથી યશ મળે. અર્થકૃતે, અર્થની પ્રાપ્તિ થાય. વ્યવહાર વિદે, વ્યવહાર જ્ઞાન મળે. શિવેતર ક્ષતે, યાની અમંગળનો નાશ થાય. સદ્ય પર નિવૃત્તે, વાંચતાની સાથે તરત જ આનંદની પ્રાપ્તિ થાય. અને કાંતા સંમિત તયો ઉપદેશ યુજે, પ્રિય પત્નીની સમાન એ ઉપદેશ આપે છે. આ 6 પ્રયોજનોમાં કાવ્યથી યશ મળે, કાવ્યથી અર્થની પ્રાપ્તિ થાય, એની ચર્ચા અગાઉના વિડીયોમાં આપણે કરી લીધી છે. આજે જે મુદ્દો જોવાનો છે, કાવ્યથી વ્યવહાર જ્ઞાન મળે. સાહિત્યકાર, કવિ, સર્જક એની પ્રતિભા ના પડે, આ જગતનું જે સૂક્ષ્મ અવલોકન કરે છે અને પોતાના જે ભાવો છે એમાં ભેળવીને એક સુંદર મજાનું જીવન દર્શન સાહિત્યના માધ્યમથી આપણને આપતા હોય, ત્યારે સાહિત્યમાંથી જીવન જીવવા માટે વ્યવહાર જગતની અંદર કેમ રહેવું એના માટેનો કંઈક ભાવ અનાયાસે પણ પ્રગટી જતો હોય એ સ્વાભાવિક છે. આખું રામાયણ આપણે વાંચીએ, આખા રામાયણમાં ક્યાંય એવું લખ્યું નથી કે રામની જેમ રહેવાય, રાવણની જેમ નહીં. છતાં પણ આખા મહાભારતના પરિશીલન પછી આપણે રામની જેમ જ રહેવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે સાહિત્યમાંથી જીવન જીવવાની એક દ્રષ્ટિ, વ્યવહારિકતા, આ બધું આપણને પ્રાપ્ત થતું હોય. બાઇબલનું એક વાક્ય છે કે માણસ માત્ર રોટલા ઉપર જીવતો નથી. મેન આર નોટ એલોન ટુ બ્રેડ. જીવનની અંદર રોટી, કપડાં અને મકાન માત્ર એટલું જ પર્યાપ્ત નથી, પણ જીવન જીવવા માટે એના સિવાય પણ ઘણું બધું વ્યક્તિ જીવનમાં જરૂરી છે. અને એવું વ્યવહાર જ્ઞાન આપણને સાહિત્યના માધ્યમથી જ મળતું હોય છે. એમ કહેવાય છે કે મહાભારત વ્યાસો શ્રેષ્ઠમ જગત સર્વ. આખું જગત વ્યાસનું હેઠું છે. આ જગતનો એક પણ વિચાર, માનવ જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધીનો એક પણ પ્રસંગ એવું નથી કે મહાભારતની અંદર આલેખાયો ન હોય. યન્ન ભારતે તન્ન ભારત. જે ભારતમાં નથી એ મહાભારતમાં નથી, મહાભારતમાં નથી એ ભારતમાં નથી. તો માનવ જીવનને, પોતાના જીવનને આગળ લઈ જવા માટે જે કંઈ પણ આદર્શોની જરૂર પડે, જે કંઈ પણ વિચારોની જરૂર પડે, જે અનુભવની જરૂર પડે, એ અનુભવ માત્ર ને માત્ર સાહિત્યમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. માનવ જીવનની એક મર્યાદા છે કે ઘરે બેસીને કે એકાંતમાં એ આખા જગતના અનુભવો એ એમને એમ પ્રાપ્ત કરી શકતો નથી. પણ સાહિત્યના પરિશીલનથી આ જગત, આ વિશ્વના શ્રેષ્ઠ પાત્રો, આદર્શો એને આત્મસાત કરી શકે. આપણે ત્યાં હિતોપદેશ જેવી કથાઓ છે,
પંચતંત્ર આદિ કથાઓ છે કે મૂર્ખ રાજકુમારોને એના જીવનની અંદર આગળ લઈ જવા માટે નાની નાની કથાઓ, ઉપકથાઓ, અવાંતર કથાઓ, એ પછી મિત્રલાભ હોય, મિત્રભેદ હોય, આવી બધી કથાઓના માધ્યમથી કંઈક ને કંઈક જીવન વ્યવહાર માનવ માત્રને સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. કૃષ્ણ છે, રામ છે, બુદ્ધ છે, મીરા છે, નરસિંહ છે, એના સાહિત્યમાં કોઈને કોઈ પ્રકારનું જીવન દર્શન આપણને પ્રાપ્ત થતું હોય. આપણને જીવન જીવવા માટેનો કોઈક ને કોઈક પ્રકાર એમાંથી રાહ મળતો હોય, રસ્તો મળતો હોય, માર્ગદર્શન મળતું હોય. યાને કે વ્યવહાર જીવનમાં કેમ જીવવું એના માટેના આદર્શો પ્રાપ્ત થતા હોય. એ માત્ર ને માત્ર આ જગતમાં બીજી કોઈ પણ કલા, પછી સ્થાપત્ય હોય કે શિલ્પ હોય કે ચિત્ર હોય કે સંગીત હોય, એ કંઈ પૂરું પાડી શકે ને. એ માત્ર ને માત્ર સાહિત્ય જ પૂરું પાડે છે. એટલે સાહિત્યમાંથી શ્રેષ્ઠ વ્યવહાર દર્શન ભાવકને, સર્જકને, સહૃદયને પ્રાપ્ત થતું હોય. કોઈ પણ સાહિત્ય, એમાંય ઉત્તમ કક્ષાના જે સાહિત્યો છે એમાંથી કોઈને કોઈ પ્રકારે આપણને જીવન દર્શન પ્રાપ્ત થાય છે. મહાકવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ આપણે વાંચીએ, એમાંથી શું આપણને રસ્તો મળે, કયો વ્યવહાર આપણને એમાંથી પ્રાપ્ત થાય. ભલે કાલિદાસે આખા શાકુંતલમાં ક્યાંય એવું સ્પષ્ટ લખ્યું નથી કે આ જગતની તમામ દીકરીઓએ લગ્ન કરતી વખતે પોતાના માતા પિતા, વડીલો, સગા સંબંધીઓ એને વિશ્વાસમાં લઈ અને જ પ્રભુતામાં પગલાં પાડવા, સ્પષ્ટ લખ્યું નથી. પણ શાકુંતલાનું પાત્ર એ જોયા પછી, આખું શાકુંતલ વાંચ્યા પછી એક જીવન દર્શન આપણને પ્રાપ્ત થાય, એક વ્યવહારિક દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય કે શકુંતલાએ જે ભૂલ કરી એવી ભૂલ આ જગતની કોઈ કન્યા ના કરે. કુમાર સંભવ જેવું મહાકાવ્ય વાંચ્યા પછી એમ થાય કે પાર્વતીની જે કઠોર તપશ્ચર્યા, મહાન તપ, એ એળે ગયું નથી. માનવ ધારે, ઈચ્છે અને એ દિશામાં એક ધારો પ્રયત્ન કરે તો એ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે. આવું જીવન દર્શન કુમાર સંભવમાંથી પણ આપણને પ્રાપ્ત થાય છે. આજે બહેનો દ્વારા જે વ્રતો કરવામાં આવે છે પણ એની સામે સ્પષ્ટ કોઈ જીવન દર્શન નથી, માત્ર ને માત્ર કર્મકાંડ છે. પણ પાર્વતીય જે નિષ્ઠા છે, જે પ્રામાણિકતા છે, જે તપ આચર્યું અને એનું પરિણામ સ્વરૂપ એને મહાદેવ પ્રાપ્ત થયા, આવો કંઈક જીવન સંદેશ આપણને કુમાર સંભવમાંથી પ્રાપ્ત થાય છે. આ જગતના જે શ્રેષ્ઠ ગ્રંથો છે, હું તો ત્યાં સુધી કહું છું કે કદાચ વિદેશના કોઈ ગ્રંથો પણ આપણે વાંચીએ, શેક્સપિયરને આપણે વાંચીએ, તો એમાંથી પણ એ દેશ, એ સંસ્કૃતિ, એ સમાજ, એ રાજનીતિ, એનું કોઈક ને કોઈક પ્રકારનું જ્ઞાન એમાંથી આપણને પ્રાપ્ત થાય. સાહિત્યકાર સાહિત્યના માધ્યમથી આપણને અયોધ્યામાં લઈ જાય, સાહિત્યના માધ્યમથી આપણને દ્વારકામાં લઈ જાય, કપિલવાસ્તુ નગરીમાં લઈ જાય, બુદ્ધના નગરમાં લઈ જાય. એ કાળના લોકો, એ કાળના વ્યવહારો અને કયા વ્યવહારથી કેવું પરિણામ વ્યક્તિ જીવન ઉપર અને સમાજ જીવન ઉપર ઊભું થયું, એનું જ્ઞાન એના કાવ્યોમાંથી આપણને સુપેરે મળે છે. એટલે વ્યવહારિક જીવનની દ્રષ્ટિ સાહિત્યના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય. આ જગતનું કોઈ પણ સાહિત્ય, કોઈ પણ કાવ્ય, કોઈ પણ નાટક, કોઈ પણ કથા, કોઈ પણ આખ્યાયિકા એવું ન જ બને કે જેની અંદરથી જીવન દર્શન પ્રાપ્ત થતું ન હોય. કોઈ પણ ગ્રંથ નિરર્થક છે જ નહીં, એમાંથી કોઈને કોઈ પ્રકારે આપણને વ્યવહાર જ્ઞાન મળે અને મળે. એટલે આ જગત બધે આપણે પહોંચી શકવાના નથી, બધા અનુભવો આપણે પ્રાપ્ત કરી શકવાના નથી, પણ ફલાણી
કે ફલાણા પાત્રએ આમ કર્યું, એનું પરિણામ આ પ્રકારે આપણને મળ્યું, એમાંથી આપણે કંઈક શીખતા હોઈએ છીએ. એટલે કાવ્યના માધ્યમથી આચાર્ય મોહમ્મદ આપણને એમ સમજાવે છે કે વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત થાય. અને આ વ્યવહાર જો માણસ પોતાના જીવનની અંદર એપ્લાય કરે તો એને ઈચ્છિત પરિણામ મળે, સુખ પ્રાપ્ત થાય. એમાંય સાક્ષર ભાવક હોય. હું તો ત્યાં સુધી કહું છું કે સાક્ષર હોય એણે સાહિત્ય વાંચ્યું જ હોય, અને સાહિત્ય વાંચ્યું હોય એની પાસે ચોક્કસ જીવનના અનુભવો પોતે ભલે અનુભવેલા ન હોય, પણ એમાંથી એણે એવો ભાવ તો લીધો જ હોય. આજે બજારની અંદર તમે નીકળો, તમે ભણેલા ગણેલા હોય, સાક્ષર હોય, અને તમે કોઈ અભણ વ્યક્તિની સાથે તમે ઝઘડો કરતા હોય અને બે વ્યક્તિ ત્યાંથી પસાર થાય, તો એમાંથી તમે ભણેલા ગણેલા લાગો છો, સાક્ષર લાગો છો, તો આવનારી વ્યક્તિ તમને ઠપકો આપે કે ભલા માણસ, તમે તો ભણેલા ગણેલા છો, તમારે આ અભણ માણસની સાથે, ગવાર વ્યક્તિની સાથે આવી માથાકૂટ કરાય? એટલે સમાજ સાક્ષર લોકો પાસે શું કામ અપેક્ષા રાખે? તો કે સાક્ષરે આવું બધું સાહિત્ય વાંચેલું હોય. વ્યક્તિ જીવનના એના અનુભવો હોય કે નહીં ખબર નહીં, પણ સાહિત્યના માધ્યમથી એણે આવા વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત કરેલા હોય. એટલે શિક્ષિત વ્યક્તિને જાહેરમાં ઝઘડવાનો પણ અધિકાર નથી. અને એનું કોઈ મૂળ કારણ હોય તો આ જગત એક અપેક્ષા રાખે છે કે સાક્ષર લોકોએ સાહિત્ય વાંચેલું હોય. એટલે સાહિત્યમાંથી વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત થાય. કઈ પરિસ્થિતિમાં, સુખમાં, દુઃખમાં, આ જગતમાં દ્વંદ્વોમાં, દરેક પ્રસંગે માણસ એના ચિત્તને, એના મનને, એના હૃદયને, એની લાગણીઓને કેવી રીતના કાબૂમાં રાખી શકે, એના માટેનો સંદેશો સાહિત્યના માધ્યમથી આપણને મળતો હોય છે. એટલે સાહિત્યમાંથી વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આ જગતનું કોઈ સાહિત્ય નિરર્થક નથી. સાહિત્યમાંથી વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત થાય એ માત્ર ભાવકને જ નહીં. અહીંયા ખરેખર એમ લાગે કે કવિને આ પ્રયોજન અભિપ્રેત નથી. આ પ્રયોજન માત્ર ને માત્ર ભાવકને લાગુ પડે છે, પણ એવું નથી. આ જીવન દર્શન, આ વ્યવહારો જે કવિના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા હોય, એ કવિએ પણ એના જીવનની અંદર આ અનુભવો આત્મસાત કરેલા હોય, તો જ એના સાહિત્યમાંથી એની અસરકારકતા પ્રગટે. એટલે મારી દૃષ્ટિએ વ્યવહાર જ્ઞાન એ કવિને પણ એટલું લાગુ પડે છે અને વ્યવહાર જ્ઞાન ભાવકને પણ એટલું લાગુ પડે છે. યશ પ્રાપ્તિ માત્ર કવિ માટે છે, ધન પ્રાપ્તિ કદાચ કવિ માટે છે, સર્જક માટે છે, પણ વ્યવહાર જ્ઞાન તો ઉભય પક્ષે લાગુ પડે છે. ઘણી વખત યશ પ્રાપ્તિમાં હું ક્લાસની અંદર કહેતો હોય કે કવિ આટલું બધું વિપુલ સાહિત્ય આપણને આપે અને એને કારણે એને યશ મળે એવું નથી. પણ તમે ઘણી વખત લાઇબ્રેરીની અંદર જાઓ, ત્યાં વાંચતા હો, લાઇબ્રેરીની અંદરથી તમે બહાર નીકળો, તમારા હાથની અંદર 5 સાહિત્યના પુસ્તકો હોય, બીજી વ્યક્તિ તમારી સામે જુએ તો પણ તમારા પ્રત્યે અહોભાવ પ્રગટ થઈ જાય, તમને પણ યશ મળે. વાંચે ગુજરાતનો જે કન્સેપ્ટ આવ્યો હતો એમાં કેટલાય લોકોને સારા સારા પારિતોષિકો મળ્યા છે યશ ખાલી વાંચવાથી. તો યશ પ્રાપ્તિમાંય ભાવક થોડો ભાગીદાર છે, પણ અહીં વ્યવહાર જ્ઞાનમાં તો ભાવક પૂરેપૂરો ભાવક પક્ષે જ લાગુ પડે છે. પણ એમાંથી કવિને પણ બાકાત કરી શકાય નહીં, કારણ કે કૂવામાં હોય તો જ અવેડામાં. જો સાહિત્યકાર કે સર્જક એની પાસે જીવન દ્રષ્ટિ નહીં હોય, એની પાસે જીવનના સૂક્ષ્મ અનુભવો નહીં હોય, તો એ પોતાના કાવ્યના માધ્યમથી આપણા સુધી કેવી રીતના પહોંચાડે?
એટલે કવિ પક્ષે પણ વ્યવહાર એટલો જ અપેક્ષિત છે અને ભાવક પક્ષે પણ એટલો જ અપેક્ષિત છે. એટલે આ વ્યવહાર જ્ઞાનનું જે પ્રયોજન છે એ પ્રયોજન કવિ અને ભાવક, સર્જક અને ભાવક બંનેને ઉભય પક્ષે લાગુ પડે છે. એટલે સાહિત્ય માટે મેથ્યુ આર્નોલ્ડના શબ્દોમાં કેવું હોય તો ખરેખર જીવન દર્શન છે. સાહિત્યમાંથી જીવન દર્શન પ્રાપ્ત થાય. લિટરેચર ઇઝ એ ક્રિટિસિઝમ ઓફ લાઈફ. સાહિત્ય એ જીવનનું અર્થઘટન છે, આવું મેથ્યુ આર્નોલ્ડ કહે છે. એની અંદરથી કોઈને કોઈ પ્રકારે ડિલાઇટફુલ ટીચિંગ યાને કે આનંદપ્રદ ઉપદેશ પ્રાપ્ત થાય, વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત થાય. તો સાહિત્યનું આ ત્રીજું પ્રયોજન કે જેની અંદરથી આપણને વ્યવહાર પ્રાપ્ત થાય. આપણે ચોક્કસ સમાજની અંદર જોઈ શકીએ ભણેલો માણસ અને અભણ માણસ બેના વ્યવહારો વચ્ચે કેટલો ભેદ છે. એ ભેદ શું કામ? એક સાહિત્ય વાંચીને આવે છે, એક સાહિત્ય અનુભવીને આવે છે અને એકને સાહિત્યની કંઈ ખબર નથી અને વ્યક્તિ જીવનમાં એને એવો અનુભવ નથી. એટલે સ્પષ્ટ સાક્ષર અને અભણ એના ભેદ સમાજની અંદર આપણને જોવા મળે. એટલે સાહિત્યના માધ્યમથી, કાવ્યના માધ્યમથી આપણને 100% વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત થાય. એના પછીનું ચોથું પ્રયોજન છે શિવેતર ક્ષતય. શિવ યાને કે કલ્યાણ, ઇતર એટલે કે એનાથી વિરુદ્ધમાં અકલ્યાણ, એનો નાશ થાય. શિવેતર ક્ષતિય, શિવથી જે ઇતર છે, અકલ્યાણ છે, અમંગળ છે, એનો નાશ સાહિત્યના માધ્યમથી થાય, સાહિત્યથી થાય. એમાં પણ ભાવક અને સર્જક બંનેને લાગુ પડે. આપણે ત્યાં એવી કેટલી દંતકથાઓ આપણે વાંચી છે કે આપણા જે સાહિત્યકારો છે, આપણા કવિઓ છે, આપણા સર્જકો છે, આપણે ત્યાં જે ભક્તો થયા છે એ ભક્તોને કોઈને કોઈ પ્રકાર શિવેતર ક્ષતિ થતી હોય, એના જીવનમાં અમંગળનો નાશ થયો હોય. આપણે ત્યાં મયુર નામનો કવિ થયો, એને શરીરે કોઢ હતો, સૂર્ય શતકની એ રચના કરે અને પોતાના શરીરનો કોઢ મટી જાય. જયદેવ નામનો આપણો કવિ, એની પત્નીનું મૃત્યુ થાય પદ્માવતીનું, અને ગીત ગોવિંદનું એ ગાન કરે અને એના 12 શ્લોક પૂર્ણ થાય ત્યાં એની પત્ની પદ્માવતી જીવતી થાય. આપણો સંસ્કૃત સાહિત્યનો એક અભિમાની કવિ કે જેના એક એક શ્લોકની અંદર તમને ઈગો જ દેખાય, અભિમાન જ દેખાય. જ્ઞાતિ એને જ્ઞાતિની બહાર મૂકી દીધી અને આપણે બધાને ઓળખીએ છીએ ગંગા લહેરીની રચના કરે. અને ગંગા લહેરીની રચના કર્યા પછી ગંગાના ઘાટ ઉપર બેઠો હોય, ગંગા લહેરીના એ 52 શ્લોકો પૂરા કરે, એક એક શ્લોકથી એક એક પાણીનું પગથિયું ચડતું જાય અને 52મા શ્લોક સુધી એ પાણી આવે અને એની પવિત્રતા જગતની અંદર સાબિત થઈ જાય. એટલે કવિઓના વ્યક્તિ જીવનમાં ક્યાંય ને ક્યાંય શિવેતર ક્ષતિ થઈ છે, અમંગળનો નાશ થયો છે. એવી તો કેટલી બધી ઘટનાઓ. ભારતીય માનસ એ શ્રદ્ધાળુ માનસ છે, જબરદસ્ત શ્રદ્ધા. હિન્દુ સનાતન ધર્મમાં કેટલા બધા સંપ્રદાયો છે. બધા જ સંપ્રદાયો પોતપોતાના એક એક ઈષ્ટ તત્વને માને છે. કોઈ કૃષ્ણને માને, કોઈ રામને માને, કોઈ શક્તિને, દુર્ગાને માને. દરેક સંપ્રદાયના પોતાના ગીતો જુદા છે, દરેક સંપ્રદાયની પોતાની પ્રાર્થનાઓ જુદી છે, દરેક સંપ્રદાયને પોતાના ભજનો જુદા છે. એનો અર્થ શું થાય? પોતાનું જે ઈષ્ટ તત્વ છે એને મનાવવા માટે દરેકે પોતપોતાના રસ્તાઓ
શોધી લીધા છે. આજે આપણને કોઈ એમ કે ફલાણી જગ્યાએથી તમે પસાર થશો તો ત્યાં ભૂત થાય છે, અને ખરેખર આપણે એ જગ્યાએથી પસાર થઈએ અને આપણને ભૂતનો વિચાર આવે કે અહીં ભૂત થાય છે, હું કહેતું આપણા માનસની અંદર ભય પ્રવેશ કરે, અને એ ભયનો પ્રવેશ થાય એટલે આપણને તરત જ હનુમાન ચાલીસા યાદ આવી જાય, ગાયત્રી મંત્ર આપણને યાદ આવી જાય, આપણે ચંડી શતક યાદ આવી જાય. ત્યાં હનુમાન આપણે બચાવવા આવવાના નથી, પણ હનુમાન ચાલીસાના 40 દોહા અથવા તો એક ગાયત્રી મંત્ર એ આપણને કેટલી બધી માનસિક તાકાત આપે. એ ખરેખર અમંગળનો નાશ કહેવાય. સીધા કે ભગવાન મદદ કરવા આવતા નથી. અને આ ઘટનાઓ આપણે ઘણી વખત પ્રત્યક્ષ જોઈ છે, નિહાળી છે, અનુભવી છે. એક વખત હું અમદાવાદથી જુનાગઢ રાત્રે બસની અંદર મુસાફરી કરતો હતો, અને બગોદરા પાસે બસમાં એકદમ બહારનું વાતાવરણ એટલું બધું ભયાનક વરસાદી અને વાવાઝોડું બની ગયું કે બસ આખી ડોલવા માંડી. ડ્રાઈવરે બસ ઊભી રાખી દીધી. બધા જ એટલા બધા ડરી ગયા કે હવે શું થશે, બસ હમણાં ઊંધી પડી જશે, આમ થશે, તેમ થશે. મેં બસની અંદર જે વાતાવરણ જોયું, બધાએ પોતપોતાના ઈષ્ટ દેવતાની કોઈ પ્રાર્થના, કોઈ ધૂન એને યાદ કરતા, બધા વિચલિત હતા. એટલે મને કુતૂહલ થયું કે બધા તો આવી રીતના જે કરતા હોય, પણ ડ્રાઈવર શું કરે છે? તો ડ્રાઈવર પણ એના સ્ટેરિંગ ઉપર માથું નમાવીને એ પણ કંઈક બોલતો હતો. અડધી કલાકમાં વાતાવરણ સ્વસ્થ થયું, બસ ચાલે એવી થોડીક અનુકૂળતા થાય. એટલે ડ્રાઈવર કે હવે આગળ આપણે બસ ચલાવીએ. એટલે મને એક જિજ્ઞાસા થઈ. મેં ડ્રાઈવરને પૂછ્યું કે બધા જે પ્રાર્થના કરતા તમે સ્ટેરિંગ ઉપર માથું નમાવીને શું કરતા હતા? મને કહું હનુમાન ચાલીસા બોલતો. એટલે મેં કીધું તમારી જ્ઞાતિ? મને કહું હું મુસ્લિમ છું. પોતે મુસ્લિમ હોવા છતાં મારી બસ, મારા મુસાફરો બચે એના માટે એ હનુમાન ચાલીસાનો પાઠ કરે. હનુમાન ચાલીસાના 40 દોહા એ લિટરેચર છે, સાહિત્ય છે. તુલસીદાસે 40 દોહા જ લખ્યા છે, એ કાવ્યના રૂપમાં છે. પણ એ જો તમને ને મને માનસિક શક્તિ, માનસિક તાકાત આપતા હોય, આપણી અંદર એનો ભય દૂર કરતા હોય, તો એ ખરેખર શિવેતર ક્ષતિ જ કહેવાય, અમંગળનો નાશ જ કહેવાય. એટલે વ્યક્તિ જીવનમાં તો અમંગળનો નાશ થાય, પણ સમાજ જીવનની અંદર પણ ઘણી વખત અમંગળનો નાશ થાય. આપણે ત્યાં આઝાદી અપાવવામાં સાહિત્યનો મોટો ફાળો છે. આપણે ત્યાં જે રાષ્ટ્રીય ભાવનાના ગીતો લખાયા છે, એમાં ઝવેરચંદ મેઘાણી જેવા જે કસુંબીનો રંગ હોય કે અરે ઓ નવજવાન સૌ અમરાતીએ દૂર રહેજો, કોઈનો લાડકો આવ્યો, આવા જે ગીતો લખ્યા છે, એને કારણે લોકોની અંદર આઝાદી પ્રાપ્તિ માટેની એક અંદરથી આત્મશક્તિ ઊભી થઈ, ઈચ્છા શક્તિ ઊભી થઈ, અને પરિણામ સ્વરૂપ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી છે. આજે પણ આ ગીતો કોઈ ગાય, કોઈ સંભળાવે. એ કાળની અંદર ઝવેરચંદ મેઘાણી એક કેસ ચાલતો હોય, અંગ્રેજ ન્યાયાધીશને એક ગીત સંભળાવે કે અરે ઓ બિરાદર નવજવા સૌ અમરાતીએ દૂર રહેજો. તો અંગ્રેજ જજ, જસ્ટિસ, એની આંખની અંદર પણ આંસુ આવી જાય. આ તાકાત સાહિત્યની છે, આ તાકાત કાવ્યની છે. એટલે વ્યક્તિ જીવન નહીં, સમષ્ટિ જીવનમાં પણ, સમાજ જીવનમાં પણ અમંગળનો નાશ કરવા માટે સાહિત્ય સક્ષમ છે. અમેરિકાની અંદર એક વખત ગુલામી પ્રથા હતી. એ ગુલામી પ્રથાને નાબૂદ કરવા માટે ત્યાંનું એક પુસ્તક, અંકલ ટોમ્સ કેબિન નામની એક નવલકથા, એ લોકોની અંદર એટલી બધી વંચાણી, લોકોએ એનો એટલો બધો અભ્યાસ કર્યો, અને લોકોની અંદર એક વાત ઊભી થઈ કે કોઈ પણ પ્રકારે આ ગુલામી જવી જોઈએ.
આખા અમેરિકાની અંદર એક આખો સંદેશો ફેલાઈ ગયો અને બહુ ઓછા ગાળાની અંદર એ અમેરિકામાંથી ગુલામી પ્રથા નાબૂદ થઈ. એટલે એમાં સાહિત્યનો બહુ મોટો ફાળો છે. આઝાદીની ચળવળ વખતે આપણી પાસે આટલા બધા પ્રચાર માધ્યમો હતા ને, અને લિખિત સાહિત્ય તો લોકો સુધી ક્યારે પહોંચે. પણ જો એ કાળની અંદર આટલું બધું સોશિયલ મીડિયા હોત તો આઝાદી પ્રાપ્તિ માટે જે વર્ષો ગયા એટલા મહિના પણ ન ગયા. એટલે રાષ્ટ્રની શિવેતર ક્ષતિ માટે, રાષ્ટ્રના અમંગલના નાશ માટે પણ સાહિત્ય એટલો જ ભાગ ભજવે છે. દરેક રાષ્ટ્રોની અંદર કોઈને કોઈ પ્રકારે ક્રાંતિઓ થઈ છે. ફ્રાન્સની અંદર થાય, અમેરિકાની અંદર પણ થાય, રશિયાની અંદર પણ બોલ્શેવિક ક્રાંતિ થાય, ઇંગ્લેન્ડની અંદર પણ ઔદ્યોગિક ક્રાંતિ થાય. પણ એની પાછળ કોઈને કોઈ સાહિત્યકારોનો પણ મોટો ફાળો છે. એ પછી માલ્થેસ હોય, ડિડેરો હોય, રુધરફર્ડ હોય, એનું સાહિત્ય, એનું જીવન દર્શન, અને એને કારણે જે વૈશ્વિક કક્ષાએ જે ફેરફારો થયા છે એ ફેરફારના પાયામાં કોઈને કોઈ પ્રકારે સાહિત્ય છે. એટલે સાહિત્ય એ અમંગલનો નાશ કરે છે. વ્યક્તિ જીવનની અંદર એક પ્રકારની માનસિકતા જરૂરી છે. એક પ્રકારની સંકલ્પ શક્તિ જો ઊભી થાય કે નહીં, હું આ અનિષ્ટની સામે લડીશ જ, આ અનિષ્ટની સામે લડતા હું બચી જઈશ, આવો ભાવ એ માત્ર ને માત્ર સાહિત્ય જ ઊભું કરી શકે. અત્યારે બહેનોના વ્રત ચાલે છે. એમાં એક વ્રત મેં સાંભળ્યું છે કે બહેનો શુક્રવારીએ અને આખું વર્ષ શુક્રવાર એ 52 પૂરા કરે અને છેલ્લે શુક્રવારને ઉજવે. એટલે જે શુક્રવારને એ ઉજવે તે દિવસે નાની નાની બાળાઓને એ જમાડે અને ભેટ રૂપે એને કંઈક એકાદું નાનું વાસણ, વાટકી કંઈક આપે. એની સાથે સાથે એક પુસ્તિકા પણ આપે, નાની એવી પુસ્તિકા. એ પુસ્તિકામાં માત્ર નાની એવી એક વાર્તા છે, મહાલક્ષ્મી વ્રત. હવે કોઈ એક સ્ત્રી, એને જો એમ થતું હોય કે એક સાહિત્ય રૂપી આ કથા બીજા લોકો સુધી પહોંચાડું, મારા જીવનનું કંઈક અનિષ્ટ નિવારણ થાય, તો આ જગતનું આ જે શ્રેષ્ઠ સાહિત્ય છે, શ્રેષ્ઠ લેખન છે, એના પરિણામો કેવા ઊભા થાય. એટલે સાહિત્યના માધ્યમથી યશની પ્રાપ્તિ થાય, અર્થની પ્રાપ્તિ થાય, વ્યવહાર જ્ઞાન મળે અને અમંગલનો નાશ થાય. આજે પણ છાપા છે, મીડિયાઓ છે, ટીવી છે, સમાચારો છે, એના માધ્યમથી જે જીવંત વિચારો લોકો સુધી પહોંચે છે, એ વિચારોને લઈને જ માણસ આપત્તિમાંથી બચે છે. આજે કોરોના જેવી મહામારી, વૈશ્વિક મહામારી, એમાં પણ મોદી સાહેબે 1-2 વખત આપણને અખતરાઓ પણ કરાવ્યા છે કે દીવો પ્રગટાવીએ, થાળી વગાડીએ. આ બધા સાહિત્યિક કન્સેપ્ટ છે. પ્રકાશથી શું ફાયદો થાય, અવાજથી શું ફાયદો થાય, કયા પ્રકારનું કોન્સન્ટ્રેશન થાય, આપણો સંકલ્પ કેટલો મજબૂત બને, આપણે કેટલા નિર્ભય બનીએ, આપણી માનસિકતા કેટલી સબળ બને. ભલે મોદી સાહેબે આપણને કર્મકાંડના રૂપમાં કરાય, પણ મૂળ દર્શન ભાઈ સાહિત્યકારોનું છે કે આ પ્રકારે પણ આપણે બચી શકીએ, મુક્ત થઈ શકીએ આપત્તિમાંથી, દુઃખમાંથી બહાર આવી શકીએ. એટલે સાહિત્યના માધ્યમથી અમંગલનો નાશ થાય. વ્યક્તિ માત્ર નહીં,
સમાજ માત્ર નહીં, રાષ્ટ્ર માત્ર નહીં, પણ આખું વિશ્વ એના અમંગલનો નાશ થાય. અને એમાં સાહિત્યએ પૂરેપૂરો ફાળો આપેલો છે. બીજા માધ્યમો કદાચ અસરકારક હશે, આપણે એને નકારી ન શકીએ, પણ સાહિત્યનો બહુ જબરદસ્ત ફાળો છે. એટલે વ્યક્તિ જીવનથી માંડીને સમાજ જીવન સુધી કોઈને કોઈ પ્રકારે સાહિત્ય આપણને વ્યવહાર જ્ઞાન આપે છે. માત્ર મોમટે જે ચર્ચા કરી છે એ નહીં, પણ યશ પ્રાપ્તિ માટે, અર્થ પ્રાપ્તિ માટે, વ્યવહાર જ્ઞાન માટે અથવા તો અમંગલના નાશ માટે સાહિત્યની મારા વ્યક્તિ જીવન ઉપર શું અસર થાય એના આધારે આપણે ખાલી વિચારીએ ને તો પણ આ પ્રશ્ન પરીક્ષામાં વાંચવો જ ન પડે. આ પ્રશ્નની આપણે તૈયારી પણ ન કરવી પડે. જો આપણી પાસે થોડુંક સાહિત્યનું વાંચન હોય, એ સાહિત્ય ઉપર થોડુંક આપણે વિચાર્યું હોય, તો આ બધા મુદ્દાના જવાબ આપણને આપણી અંદરથી જ મળી જાય. એમાં આપણને કંઈ ઝાલા સાહેબની જરૂર નથી, અથવા તો બીજા કોઈ પણ કાવ્ય પ્રકાશના જે વિદ્વાનો હોય એ વિદ્વાનોને મળવાની જરૂર નથી. સાહિત્યની અનુભૂતિ વ્યક્તિ માત્રને પોતાની હોય. એટલે આપણી જે કાંઈ પણ, એટલે ટૂંકમાં આપણા જીવનની અંદર થોડુંક રીડિંગ તો હોવું જ જોઈએ, વાંચન તો હોવું જ જોઈએ. જો વાંચન જ ન હોય, આપણે કંઈ વાંચતા જ ન હોય, તો આ પ્રકારની અનુભૂતિ આપણને વ્યક્તિગત ક્યારેય નહીં થાય. એટલે આ ચારે ચાર જે પ્રયોજનોની અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ એ ખરેખર તો ભલે લખ્યું છે મમટે, પણ વિષય તો આપણો વ્યક્તિગત અનુભૂતિનો છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાનો. તમારા 14 માર્ક શ્યોર છે, ફાઇનલ. અત્યારથી પેપર ફૂટી ગયું એમ માનજો, પણ એ મુદ્દા ઉપર શું લખવું એમાં તમારી કાંઈક જો વ્યક્તિગત અનુભૂતિ આવે તો કાવ્ય પ્રકાશનું પેપર જોનાર વ્યક્તિને એમ થાય કે નહીં, આ વ્યક્તિ લર્નેડ છે, આ વ્યક્તિ કંઈક વાંચે છે. એટલે તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો. તમારી જે વ્યક્તિગત અનુભૂતિ છે. અને કોલેજનું શિક્ષણ આમે કાવ્ય પ્રકાશની, જમનાદાસની બુકની અંદર શું લખેલું છે એ દરેક અધ્યાપકોને ખબર છે, પેપર જોનારા લોકોને પણ ખબર છે. પણ કોલેજ કક્ષાએ તમે મારી પાસે કાવ્ય પ્રકાશ શું કામ ભણો? તો કે કાવ્ય પ્રકાશ માટે ઝાલા સાહેબ શું કહે છે એમાં તમને રસ છે. પુસ્તક તો તમારી પાસે છે, કુમાર સંભવનું પુસ્તક તમારી પાસે છે, રઘુવંશનું પુસ્તક તમારી પાસે છે, તમે પણ વાંચી શકો ઘરે બેસી, તમે પણ વિચારી શકો. આમ છતાં પણ કોલેજે તમે શું કામ મારો પીરિયડ ભરો? અથવા તો આપણા પ્રાધ્યાપકોનો આપણે પીરિયડ ભરીએ છીએ, લેક્ચર ભરીએ છીએ. આપણે એ જાણવા જઈએ છીએ કે રઘુવંશ માટે ઝાલા સાહેબ શું કહે છે, કુમાર સંભવ માટે ઝાલા સાહેબનો શું અભિપ્રાય છે, કાવ્ય પ્રકાશ માટે ઝાલા સાહેબનો શું અભિપ્રાય છે. એના માટે આપણે કોલેજે આવતા હોઈએ, પીરિયડ ભરતા હોઈએ. અને મારી જે અનુભૂતિ છે એ અને તમારી જે અનુભૂતિ છે એ બે અનુભૂતિને ભેગી કરી અને પરીક્ષાની અંદર એ પ્રશ્નના રૂપમાં આપો તો પરીક્ષકને કંઈક નવું લાગશે, એને પણ એવું લાગશે કે નહીં, વિદ્યાર્થીઓ વાંચે છે, વિચારે છે, એને પણ કંઈક ખબર છે. સીધી કોપી બુક સ્ટાઇલ નથી. એટલે કાવ્ય પ્રકાશ એ ચિંતનનો વિષય છે, વિચારનો વિષય છે. થોડીક આપણી પોતાની પણ કલ્પનાઓ સાહિત્ય માટેની, એમાં પણ આપણે વિહાર કરવો જોઈએ. વધુને વધુ આપણે સાહિત્ય વાંચવું જોઈએ, તો આ પ્રયોજન આપણા જીવનની અંદર આત્મસાત થઈ જશે. તો વિશેષ તમારો સમય નહીં લેતા ફરી પાછો હજી 2 પ્રયોજનો આપણે બાકી રહીએ છીએ. એક છે આનંદની પ્રાપ્તિ અને પ્રિય પત્નીની સમાન ઉપદેશ. તો આનંદ અને ઉપદેશ આ બંનેની ચર્ચા હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કરશું. ત્યાં સુધી રજા આપશો. ઓકે, બાય.